તો અમારે લસ્સુ અને માહીનું એડમિશન થઈ ગયું છે. તો બે એડમિશન લઈને કેટલી ખુશ છે જો. અહીંયા બધા પરિવારને ખુશ થઈ ગયા. તો જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અમારા માહીને એડમિશન કરાવવા માટે દિયોદર. તો જો અમારે માહી અને એની બેસ્ટ ફ્રેન્ડ લસ્સુ, તો એ મારા ચચાસણામાં ધોરણ 8 સુધી જ અભ્યાસ છે. એટલે આગોતરા અભ્યાસ માટે અમે બંને દીકરીઓને દિયોદર ભણવા માટે મૂકીએ છીએ. તો ચલો હવે દિયોદર જઈએ, ચલો. તો જો મિત્રો ફાઇનલી મેં આવી ગયા છીએ શ્રી અર્બુદા કેળવણી મંદિર રિયા. દિયોદરથી માત્ર 5 કિલોમીટર ઉપર આ સંકુલ આવેલું છે ને કન્યા છાત્રાલય છે. જો આવો કંઈક ગેટ અને આવી કંઈક શાળા છે. તો ચલો હવે તમને અંદરથી શાળા પરિશ્રમ બતાવું. તો જો મિત્રો આવી છે કંઈક શાળા. જો આ વ્યવસ્થા બધી સારી લાગે છે. આ બાજુ સારું એવું ગ્રાઉન્ડ ને ભણવા માટે સારી એવી વિશાળ જગ્યા છે. હોસ્ટેલની પણ સુવિધા મિત્રો અહીં છે. બંને દીકરીઓને હોસ્ટેલમાં મૂકી દેવાની છે. જો અંદર વિડીયો બનાવવાની પરમિશન હશે તો અંદરથી દેખાડશું આપણે તમને. રસોઈ તો હાજે છૂટે એટલે રમવાની મજા આવી જશે. હેલો શું બાળકોને રમે એવું બહુ સારું છે. ભણતરની સાથે થોડી ગમત પણ જોવે. તો અમારે લસ્સુ અને માહીનું એડમિશન થઈ ગયું છે. તો બે એડમિશન લઈને કેટલી ખુશ છે જો. અહીંયા બધા પરિવારને ખુશ થઈ ગયા. શું ફાવે એવું છે ને આમ તો બસ તાર. ચલો ચલો ચલો. જો મિત્રો અમારે રવિ અને શનિનું એડમિશન દિયોદર ખાતે તપસ્વીમાં કરાયેલું છે. અમારે હાલ ચર્ચા ચાલુ જ છે. રવિ કહે છે હું નહીં આવું, આવું પડશે આવું પડશે. ચાલો. માહી અને લસ્સુનું રિયા હોસ્ટેલમાં અને શનિ રવિનું અહીંયા તપસ્વી દિયોદર ખાતે એડમિશન કરાયું છે. અમારા રવિ બહુ ખુશ છે. તો મિત્રો શનિ રવિનું એડમિશન થઈ ગયું છે અને હવે ટાઈમ છે કંઈક ચટપટું ખાવાનું. તો જો તમે દિયોદરની આજુબાજુ રહેતા હોય તો દિયોદરમાં આ જગ્યા બહુ જ ફેમસ છે. આની રગડા કચોરી મિત્રો એક વખત જરૂરથી ટ્રાય કરજો. દિયોદરની જૂની અને જાણીતી નાસ્તા માટેની દુકાન છે, તમે જોઈ લો. તો જો મિત્રો કંઈક આવી છે ભેળ રગડા કચોરી. અમારે લસ્સુ અને માહી એન્જોય કરી રહ્યા છે. માહી કેવી છે? યમી છે લસ્સુ ભાઈ તને?
તો મિત્રો દિયોદર આવો ને તો એક વખત આમની રગડા કચોરી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટમાં જોરદાર છે અને 100% એક વખત ખાવા લાયક છે. તો દિયોદર આવો તો રગડા ભેળ જરૂરથી ટ્રાય કરજો. ભલે તો આપજો. તો હવે રગડા ભેળ ખાઈને ઘરે. તો ભલે, જય માતાજી. કેવી હેલા? મસ્ત હે ને? બસ તો